એટલે ઈગો અને એન્વી બે બાજુ પર મૂકી દેવાના, અહમ અને ઈર્ષા એટલા માટે બાજુ પર મૂકવાના. પ્રેક્ટિકલી પણ તમે વિચારો, અહીં બેઠા છો કે તમે બસ સ્ટેન્ડ પર ઉભા હો કે તમારી કોલેજમાં હો, એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ એન્ડ ટેલેન્ટેડ ધેન યુ. ડુ યુ બિલીવ ધેટ? તો પછી અહમ ક્યાં રાખવાનો? દર ત્રીજો વ્યક્તિ તમારી બાજુ ઉભો છે, તમારી રીતે કોક ક્ષેત્રમાં તો બુદ્ધિશાળી આવડત વાળો છે જ, પછી અહમ ક્યાં રહ્યો? અને ઈર્ષાથી ખોટા તમે બળો એનો કોઈ અર્થ નથી. એની કરતા એના જેવા ગુણ પ્રાપ્ત કરો. એ ભગવાન સ્વામિનારાયણ વતનામૃતમાં પોઝિટિવ ઈર્ષા શીખવાડી છે, વિચ ઇઝ વેરી યુનિક. પોઝિટિવ એન્વી, કે જેના પ્રત્યે તમે ઈર્ષા હોય ને એમના જેવા ગુણ તમે શીખો તો તમને કરવાનો અધિકાર છે. પણ એની પ્રત્યે ઈર્ષા રાખો કે હવે નપાસ થાય તો સારું, ને પાછો પડે તો સારું, ને એની નોકરી જાય તો સારું, એ તો બહુ હલકા વિચારો કહેવાય. મેક યોર સેલ્ફ સો સ્ટ્રોંગ. આપણે આપણી જાતને જેટલા મજબૂત ના કરીએ કે આપણને કોઈના પ્રત્યે ઈર્ષાભાવ જાગે જ નહીં. બી અ પોઝિટિવ કોમ્પિટિટર. That is the positive change you must make to celebrate 2024. કોઈના પ્રત્યે માન ઈર્ષાનો ભાવ નહીં. એ છે, એ સારા છે, હું છું, હું સારો છું. એના નસીબનું, એના પુરુષાર્થનું, એના ભાગ્યનું, એની ઉપર થઈ ભગવાનની કૃપા એનું ભોગવે છે. હું મારા પુરુષાર્થનું, મારા ભાગ્યનું અને મારી ઉપર ભગવાનની કૃપા એનું હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. લેટ્સ ગો. સિમ્પલ.